ऋषभजिनेश्वर प्रीतम माहर एक परमात्मा प्रिय लागे। प्रेमनी भक्तिनी पूरी धारा वेगथी परमात्मानी तरफ एवी रीते वही रही छे के एमा परनी प्रीतिने कोई स्थान नहीं। जे आनंद माण्यो छे ए आनंदने तमारी जोड़े शेर करवो छे। 40 વર્ષથી લગાતાર બોલતો આવ્યો છું। શબ્દો હવે આપવા નથી, શબ્દોમાં વીંટાળી દે મારા આનંદને મારે તમને આપવો છે। એક પરમાત્મા મળ્યા અને लाग्यू कि पूरा भवचक्रनी अंदर आवो आनंद क्यारे पण माण्यो लो। सुखाभास अने सुख कदाच हतुं, आनंद तो हतो ज नहीं। ओ मजारी बात, सुख અને આનંદના પૃથક્કરણ કરતી વખતે મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી। મુખ દેખે સુખ ઉપજે, દર્શને અતિ આનંદ લાગે। તમારી ઇન્દ્રિયો, તમારું મન प्रभु साथे जोड़ाय त्यारे सुख नामनी संघटनानो जन्म थाय छे। पण आनंद तो क्यारे तमे इंद्रियोने पेले पार जाओ, मनने पेले पार जाओ અને પ્રભુનું દર્શન કરો ત્યારે આનંદ છે। દેરાસરમાં જઈ આવ્યા, પ્રભુનું દર્શન કરીને આવ્યા। કોણે દર્શન કર્યું? આંખે કર્યું? બહુ તો કોન્શિયસ માઇન્ડે કર્યું। તમે ક્યાં કર્યું? તમે તો હાજર જ ક્યાં હતા? મુખ દીઠે સુખ ઉપજે। કોઈ પણ ઇન્દ્રિય કે મન પ્રભુ સાથે જોડાય ત્યારે સુખ નામની સંઘટનાનો જન્મ થાય। आँख द्वारा प्रभु ने जोया सुख, कान द्वारा प्रभुना प्यारा प्यारा शब्दों ने सांभळ्या सुख, स्पर्शनेन्द्रिय द्वारा तमारी आंगळीओ द्वारा तमे प्रभुनो स्पर्श कर्यो सुख। आनंद क्यारे? तमे इंद्रियोने पेले पार, कॉन्शियस माइंड ने पेले पार जई सको અને દર્શન કરી શકો।
અને પ્રભુનો સ્પર્શ કરી શકો ત્યારે આનંદ થઈ શકે. મને પ્રભુએ આવો સ્પર્શ આપેલો. એક વાર દેરાસરમાં હું ગયેલો, સ્તવના ગાઈ રહ્યો હતો. પદ્મ વિજય મહારાજ સાહેબે બનાવેલી પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં પેશ થયેલી એ સ્તવના હતી. એમાં એક પંક્તિ આવી, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપે. કોઈ પણ બાળક મારી પાસે જાય ત્યારે એની એક જ અપેક્ષા હોય કે માં પોતાની પીઠ પર પોતાનો વાલસોયો હાથ ફેરવે. પદ્મ વિજય મહારાજ સાહેબ બાળક બનીને પ્રભુ પાસે ગયા છે અને પ્રભુને કહે છે, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપી. હું પણ પ્રભુ એવી ઈચ્છા લઈને આવ્યો છું કે મારા અસ્તિત્વની પીઠ પર તમારો હાથ જાય. એટલે ઇન્દ્રિયો અને મનને પેરે પારની વાત છે. અસ્તિત્વની પીઠ પર પ્રભુનો હાથ પસરે. એ પંક્તિ બોલતા મારી આંખો ભીની બની. મેં પ્રભુને કહ્યું કે પ્રભુ, પદ્મ વિજય મહારાજ સાહેબ તો મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા. એમણે પ્રાર્થના કરી પણ ખરી, તો હવે સ્વીકારી પણ હશે, પણ મારી પ્રાર્થના તમે આજે સ્વીકારશો? આજે જ મારા અસ્તિત્વની પીઠ પર તમારો સ્પર્શ મને મળવો જોઈએ. પ્રભુની કોર્ટમાં પ્રાર્થનાનો બોલ ફેંકી હું ઉપાસ રહ્યા. એક વાત તમને કહું, કોઈ પણ સમસ્યા ક્યારે પણ જીવનમાં આવે, મૂંઝાતા નહીં. ફક્ત ક્યારે પણ મૂંઝાય નહીં. લિંગ ધણી માથે કિયો. પરમાત્મા મારી માં છે અને એ મારી માં મારી સાથે છે. મારે ક્યાંય મૂંઝાવાનું નથી. જે ક્ષણે મને પ્રભુનો સાક્ષાત્કાર થયો, એક ક્ષણ પછી એવી એક પણ ક્ષણ નથી આવી કે જે ક્ષણમાં હું મૂંઝાયો. કોઈ પણ પ્રોબ્લેમ છે, પ્રભુને કહી દો. પ્રભુ જ્યારે જવાબ આપે, જેવું જવાબ આપે અથવા ન પણ આપે, બધાનો સ્વીકાર. તો મેં પ્રભુના ચરણોમાં પ્રાર્થના પેશ કરી. તમે પણ આ જ કામ કરજો. કોઈ પણ સમસ્યા આવી ગઈ, એ સમસ્યાનો બોલ
પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનું. પ્રભુ જવાબ આપશે એ મજાનો જ હશે. હું પ્રભુની પ્રાર્થના કરી ઉપાશ્રય આવે, ક્રિયાવૈયા કરી મારા આસન ઉપર બેઠો. એ વખતે આચાર્ય સૂત્રનો સ્વાધ્યાય મારે ચાલતો હતો. લગાતાર 30 વર્ષ સુધી દર વર્ષે આચાર્ય સૂત્રનો સ્વાધ્યાય કરતો. તો હું બેઠો ટેબલ પર, આચાર્યજીનું પુસ્તક પડેલું હતું, એમ જ પાનું ઉથલાવ્યું. ડાબા હાથે જે સૂત્ર આવ્યું, હું તો નાચી ઉઠ્યો કે વાહ, પ્રભુ તો તૈયાર છે સ્પર્શ આપવા માટે. સૂત્ર એ હતું, અણાણાએ એકે સોવત થાળા, આણાએ એકે નિરુવત થાળા, એ તમ તેમાં હોત. સૂત્રનો પૂર્વાર્થ. કેટલાક સાધકો અનાજ્ઞા તરફ જતા હોય છે. પ્રભુ કહે છે કે મારી આજ્ઞાને છોડી દેતા હોય છે. કેટલાક સાધકો મારી આજ્ઞાને પોતાના પ્રાણથી પણ વધુ પ્યારી માને છે. તો કેટલાક સાધકો એવા છે જે મારી આજ્ઞાના પાલનમાં ઉત્સાહ વાળા નથી. પછી ઉત્તરાર્ધમાં પ્રભુ કહે છે કે તમ તેમાં હો. આ તારી વાત નથી. તું તો મારી આજ્ઞાના પાલનમાં ઉત્સાહ વાળો જ છે. જાણે કે પ્રભુ કહી રહ્યા છે, યુ આર માય મોસ્ટ બિલોવ્ડ વન. તું મારો પ્રીતિપાત્ર દીકરો છે. તું મારાથી દૂર કેમ હોઈ શકે? તું મારા આજ્ઞા દેહની નજીક છે. તું મારા આજ્ઞા દેહને સ્પર્શેલો છે અને એ રીતે તું મને પણ સ્પર્શેલો. વાહ! પ્રભુનો સ્પર્શ મારા જેવાને 24 કલાક માટે મળે, કેટલી મજાની વાત. તમને મળી ગયો ને? તમને પ્રભુનો સ્પર્શ બસ આજ્ઞા પાલનના ઉત્સાહની ધારામાં દોડો. 24 કલાક તમે પ્રભુના સ્પર્શ. અત્યારે તમે પ્રવચન સાંભળી ગયા છો. મેં પહેલા કહેલું, I have not to speak a single word. He has to speak. મારે એક પણ શબ્દ બોલવો નથી, એ જ બોલશે. તો અત્યારે પ્રભુના પ્યારા પ્યારા શબ્દનો સ્પર્શ તમને થાય છે. મારે છે ને એક પ્રવચન બહુ મજાથી આપવું છે. કેવી રીતે? કોઈ પણ સંગીતકાર હોય, ભીમસેન જોશી કે ઓમકારનાથ ઠાકોર, એ ગાય
ત્યારે રિધમ જોઈએ. તબલાની સોબત હોય તો જ ગાવાની મજા આવે. એક પ્રવચન મારે એવું કરવું છે જે ડુસ્કાની પ્લેબેક પર બેસે. તમારા બધાના કંઠમાંથી ડુસ્કા વહેતા હોય અને પ્રભુના પ્યારા પ્યારા શબ્દો આ હોલમાં ફેલાતા. ડુસ્કાની પ્લેબેક પર પ્રભુના પ્યારા પ્યારા શબ્દો, મારા પ્રભુના શબ્દો મરી ગયા. વ્યાખ્યાન માટે ઘરેથી આવો ત્યારે આ રણઝણાટી કેટલી હોય. મારા પ્રભુના શબ્દો એનો સ્પર્શ મને થશે. મારે માત્ર તમારા કાનને નહીં, તમારા અસ્તિત્વને સંભળાવવું છે. કાન સાંભળી લે, કોન્શિયસ માઇન્ડ થોડુંક નવું હોય એને યાદ રાખી લે. આપણે આગળ વધવું છે. આ શબ્દો અસ્તિત્વના સ્તર સુધી જવા છે. જો તમે ઈચ્છતા હો કે પ્રભુના શબ્દો અસ્તિત્વના સ્તર સુધી જવા જોઈએ તો તમારે શું કરવું જોઈએ ખ્યાલ છે? એ પ્રભુના શબ્દો પરનો તીવ્ર અહોભાવ તમારી પાસે છે. મહાભારતની એક બહુ પ્યારી ઘટના છે. ઉદ્ધવજી વૃંદાવન આવવાના છે કોઈ કામ પ્રસંગ. ઉદ્ધવજી એટલે શ્રી કૃષ્ણના મિત્ર. ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં ગોપીઓ ઘણી છે, શ્રી કૃષ્ણને ભગવાન માને છે, શ્રી કૃષ્ણના નામ પર એક હેલી થયેલી ગોપીઓ છે. શ્રી કૃષ્ણ તો આજે આવવાના નથી, પણ એમનો પત્ર લઈને જાઉં તો ગોપીઓને આનંદ થશે. એટલે ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું એક પત્ર ગોપીઓના નામ પર લખી આપ. શ્રી કૃષ્ણ લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા. રથને આવતો જોયો. ગોપીઓને થયું શ્રી કૃષ્ણ આવતા હશે, પણ રથનો દરવાજો ખોલ્યો. ઉદ્ધવજી બહાર નીકળ્યા. બીજું તો કોઈ રથમાં છે નહીં. 50-60 ગોપીઓ એકઠી થઈ ગઈ. ઉદ્ધવજીએ કહ્યું શ્રી કૃષ્ણ આજે આવી શક્યા નથી, પણ એમણે તમારા પર આ પત્ર લખીને મોકલ્યો છે, જો વાંચો. ઉદ્ધવજીએ પોતાના હાથમાં એ પત્ર ખુલ્લો કર્યો. એક પણ ગોપી પત્ર લેવા માટે નજીક આવતી નથી. ઉદ્ધવજી નવાઈમાં પડ્યા. કૃષ્ણના નામ પર એની થયેલી આ ગોપીઓ કૃષ્ણનો પત્ર છે અને એક પણ ગોપી નજીક નથી આવતી. ઉદ્ધવજીને ખ્યાલ ન જ આવે, કારણ ઉદ્ધવજી પંડિત હતા, ગોપીઓ ભક્ત હતી. પંડિત પ્રભુની પાસે પહોંચે કે ન પહોંચે
ભક્ત જરૂર પહોંચે. ઉદ્ધવજી માત્ર જ્ઞાની છે, ભક્ત નથી. ગોપીઓ જ્ઞાની નથી પણ ભક્ત છે. એક ભક્તિ તમારી પાસે છે, જાણકારી વિશેષ તમારી પાસે નથી, કોઈ ચિંતા નહીં કરતા. એક ભક્તિ તમને પેલે પાર મૂકી દે. મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું કે શ્રુત સાગરનું મેં અવગાહન કર્યું અને એમાંથી મને લાગ્યું કે એક ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ભક્તિ મળી ગઈ તો બધું મળી ગયું, એ નથી મળી તો કઈ મળી ગયું. ભક્તિનો એક અર્થ થાય ભાગાકાર. ભક્તિનો અર્થ વિનાશ પણ છે. ભક્તિનો એક અર્થ છે ભાગાકાર. 16 ની રકમ 4 થી ભાગો. એક કર્ણ ઉપર 4, બીજા કર્ણ ઉપર 4, નીચે આવશે 0. તો 16 ની રકમે તમે એક બાજુ આયા પ્રભુ, એક બાજુ આયા ગુરુ, તમે થઈ ગયા સેન્ડવિચ 0. પણ તમે કઈ કાચી વાયા થોડી છે. હું 16 ની રકમ નહીં સાહેબ, 18 ની રકમ. ચોખ્ખો 16, 2 વધ્યા. પણ ગુરુ ક્યાં કાચા છે, ઉપરથી મીંડું ઉતારશે પણ તમને શૂન્યમાં લાવશે લાવશે ને લાવશે. શિષ્યની પણ એક મજાની વ્યાખ્યા છે. જે શૂન્ય બનવા રાજી છે એ શિષ્ય, અને જે કોઈને પણ શૂન્ય બનાવી શકે એ ગુરુ. બનવું છે શૂન્ય, આઈડેન્ટિટી લેસ. સાહેબ એ તો કેમ ચાલે? આઈડેન્ટિટી મારી લાગે. અમારા શિષ્યો પર અમે લોકો આ જ કામ કરીએ છીએ. આઈડેન્ટિટી લેસનેસ નું શિક્ષા આપી એને કઈ પેલા ખૂણામાં બેસી જાય. કોઈ હવે તો મળવાનું નથી, મળવાનું નથી. બસ સ્વાધ્યાય કર, ભક્તિ કર. અમે એને આઈડેન્ટિટી લેસ બનાવીએ છીએ. અને આ લોકોની પાસે જે મજા છે એ મજા આઈડેન્ટિટી લેસનેસની છે. તમે ગયા, તમારી આઈડેન્ટિટી ગઈ, પ્રભુ આવી ગયા. તો શૂન્ય બનવા જે રાજી એ શિષ્ય. મને લાગે છે ભક્ત કે શિષ્ય બેમાંથી એક તમારો નંબર નહીં લાગે. ભક્ત એટલે ભાગાકારમાં આવેલો એક દાખલો જે શૂન્યમાં પરિણમે છે. શૂન્યમાં જવું છે, આઈડેન્ટિટી લેસ બનવું છે. ભૂત પ્રભુનો માર્ગ છે. આનંદ ઘનજી ભગવંતે 14મા સ્તવનના પ્રારંભમાં કહ્યું, ધાર તલવારની સોઈ દોહિની 14મા ચિરતણી ચરણ છે.
તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે? ચાલો, પગમાંથી લોહીનો ફુવારો ઉડે, એક બે આંગળીઓ તૂટી જાય, પણ પ્રભુના માર્ગ ઉપર ચાલવું હોય તો તમારા પૂના હુંને ખતમ કરી નાખે. તમે ના રહો ત્યારે જ એ રહે, અને એ રહે ત્યારે જ સાધના થાય. તલવારની સોય દોહિલી 14માં જીન ચડી ચરણ. અહંકાર શૂન્ય બનવું અઘરું પણ છે, ભજવાનું પણ છે. બે વસ્તુ છે. એકવાર જો ગુરુની કૃપાથી તમે અહમ શૂન્ય બની ગયા તો જે મજા છે એ મજાની કોઈ વાત ન કરી શકાય. હું ઘણી વાર કહું કે મંજિલ તો મજાની બધે જ હોય છે. પ્રભુના માર્ગની વિશેષતા એ છે કે અહીંયા માર્ગ પણ મજાનો. અમે ચાલીએ, 10 કિલોમીટરનો વિહાર કરીએ અને ફ્રેશ થઈએ. કેમ કે પ્રભુની આજ્ઞાનું પાલન. રામાયણની પ્રસિદ્ધ ઘટના છે. રામચંદ્રજીને વનવાસ માટે જવાનું, લક્ષ્મણ જોડે છે. સીતા માતાની ઈચ્છા હતી કે પોતે વનમાં પતિ સાથે જાય. જ્યાં પતિ ત્યાં સતી. તો સીતા માતાએ પતિને કહ્યું કે મારી ઈચ્છા તમારી જોડે વનમાં આવવાની છે. રામજી કહે છે જંગલનો મામલો, કાંટા અને કાંકરા રસ્તા પર પથરાયેલા હોય, ન ખાવાની સુવિધા, ન રહેવાની સુવિધા, માર્ગની તકલીફ, તમારો સુકોમળ દેહ, તમે શી રીતે જંગલમાં આવી શકો? તમે મહેલમાં રહો. સીતા માતાએ કહ્યું આપણી જે આજ્ઞા હશે એ સ્વીકારવાની છે, પ્રેમથી સ્વીકારવાની છે, પણ એક નિવેદન આપને કરું કે જંગલની અંદર હો કે ક્યાંય પણ હો, આપ જ્યાં સાથે છો ત્યાં સુખ જ સુખ છે, અને આપ જ્યાં નથી ત્યાં દુઃખ જ દુઃખ છે. રામજી કે છે એ બધું બરોબર, પણ કાંટા અને કાંકરા ધરતી પર બિછાવેલા હશે. રોજ 2-4 ગાઉ ચાલવાનું હોય, તમે સી રીતે ચાલો? એ વખતે સીતા માતાએ જે કહ્યું છે ને એને તુલસીદાસજી રામચરિત માનસમાં લઈને આવે. શું કહે છે સીતા માતા? મોહી વગ ચલત ન હોહી હારી, ખીન ખીન ચરણ સરોજ નિહારી. મોહી વગ ચલત ન હોહી હારી. મને માર્ગમાં ચાલતા કોઈ તકલીફ નહીં પડે. કેમ? ખીન ખીન ચરણ સરોજની. આપ આગળ ચાલતા હશો, મારે કાંટા જોવા નથી, કાંકરા જોવા નથી, હું તમારા ચરણ કમળને જોતી જોતી ચાલી, પછી તો મજા જ મજા છે.
પ્રભુના માર્ગમાં આ મજા છે. અમે ચાલીએ છીએ, ઘાટકોપરમાં આવ્યા પછી ભલે ચાલતા નથી, આંતરયાત્રા તો ચાલુ જ છે, પણ એ આંતરયાત્રાના એક એક ડગલે પ્રભુ સાથે છે એનો આનંદ છે. તો એક પણ ગોપી પત્ર લેવા માટે આગળ આવતી નથી. ઉદ્ધવજી વિચારમાં પડ્યા, કેમ નથી આવતી ગોપીઓ? સુરદાસજી ભક્ત કવિ થયા. એમણે એમના એક પદમાં ગોપીઓ કેમ નથી આવતી એનું કારણ આપ્યું. પરસે જરે, સુરદાસજીના શબ્દો છે. ગોપીઓના મનમાં એક વિચાર આવ્યો કે પ્રભુ મળ્યા નથી. ભક્તની પાસે બે જ ભૂમિકા હોય છે. પ્રભુ મળે તો આનંદ જ આનંદ, પ્રભુ નથી મળ્યા તો તડપણ, વિરહવ્યતા. તમે ક્યાં છો? તડપણમાં આવી જાવ નહીં તો પણ ઘણું છે. તડપણનું જે અંતિમ બિંદુ છે એ જ મિલનનું પ્રારંભ બિંદુ છે. પણ તડપણ કેવી હોય? મીરાએ કહ્યું, તડપ તડપ જીવ જાશે. પ્રભુ કેટલું તડપાવીશ તું? તડપી તડપીને પ્રાણ ચાલ્યા. આ તડપણ. તો ભક્તની પાસે બે જ અવસ્થાઓ છે. પ્રભુ મળ્યા છે, આનંદ જ આનંદ. પ્રભુ નથી મળ્યા, તડપણ, વિરહવ્યતા. વિરહને અગ્નિ કહેવામાં આવે છે, વિરહાગ્નિ. તો ગોપીઓને વિચાર એ થયો કે પ્રભુ મળ્યા નથી. વિરહની આગ આપણા શરીરમાં દોડી રહી છે, નસ નસમાં. આપણે પત્રને હાથમાં લઈશું, પત્ર બળી નહીં જાય. શું ભૂમિકા છે ભક્તિની? પત્ર બળી નહીં જાય. ચલો પત્રને હાથમાં ન લો, નજીક આવીને વાંચો તો ખરા. નજીક આવીને વાંચવા એક પણ ગોપી તૈયાર. કેમ? વિલવ કે ભીંજે. અમે જઈશું નજીક, એ પ્રાણ પ્રિયના અક્ષરોને જોઈશું. આંખમાંથી આંસુની ધાર છૂટશે અને અક્ષરો ચહેરાઈ જશે. પ્રાણ પ્રિયના શબ્દોને જોતા, વાંચતા નહીં, જોતા આંખમાંથી આંસુની ધાર છૂટશે અને અક્ષરો પત્રમાંના ચહેરાઈ જશે. પ્રભુના શબ્દો વાંચતા ભીતર કઈ હલચલ થાય છે. પ્રભુના શબ્દો સાંભળતા ભીતર કઈ હિલચલ થાય છે. યાદ રાખો, કોઈ પણ પ્રવચન મનોરંજન માટે નથી, પણ મનોભંજન માટે. નોટ ફોર એન્ટરટેનમેન્ટ. કોઈ પણ મહાપુરુષનું પ્રવચન શેના માટે છે? તમે કોક જરા મજા આવશે, જઈ આવે.
તમે મનોરંજનનો આશય સમજો છો, ભલે એ રીતે આવો, અમને વાંધો નથી. 1 કલાક માટે તો મળશો, થોડું કામ કરી નાખશો. અમે મનોરંજનના માણસો છીએ. તમારા આ મનને, સંજ્ઞાવાસિત મનને અમારે તોડી નાખવું, એટલે અમારા હાથમાં હથોડો જ ખબર છે. મેં પહેલા બી કહ્યું કે અમારા જેવા જેટલા પણ માણસો હશે ને, બધા સ્માઇલિંગ ફેસ વાળા હોય. સમજ્યા તમે બરોબર? અમે લોકો સ્માઇલિંગ ફેસ વાળા હોવા. કેમ? કે તો જ તમે નજીક આવો ને. નજીક આવો, થોડા પૂચકારીએ, એકદમ નજીક તમે આવો એટલે હથોડો ઠોકી દે. ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે, આચાર્યો હિ મૃત્યુ. નવ જીવન ક્યારે મળે? તમારે એક નવું જીવન જોઈએ છે, ફ્રેશ લાઈફ. ફ્રેશ લાઈફ ક્યારે મળે? ફ્રેશ માઇન્ડ હોય. બરોબર યાદ રાખો. નવા મકાનની શોધ કરી, નવા ફર્નિચરની શોધ કરી, નવી લાઈફ સ્ટાઇલની શોધ કરી. તમારી જે લાઈફ સ્ટાઇલ અત્યારની છે એમાં તમે પીડિત છો. એક વક્તૃત્વ કળાનો ક્લાસ ચાલતો હતો, એમાં શિક્ષકે બહુ સરસ વાત કરી. શિક્ષકે કહ્યું કે ચહેરાના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન્સ, એ તમારા વક્તૃત્વને બહુ મોટો સહયોગ આપે છે. તમારે સ્વર્ગની વાત કરવી હોય તો તમારા ચહેરા ઉપર આનંદ કરવો હોય, તો લોકોને ખ્યાલ આવે કે સ્વર્ગ એટલે આનંદ. પણ પછી એ શિક્ષકે જે કહ્યું ને, ધારદાર હતું. એ શિક્ષકે કહ્યું કે પણ હા, નરકની વાત કરવી હશે ને તો તમારો ઓરિજિનલ ફેસ ચાલશે. બરોબર ને? તમારે કેટલા રૂપ હોય? સાચું કહ્યું. ઘરમાં પતિ પત્ની હોય અને કોક વાત ચડસા ચડસી થઈ ગઈ, બોલાચાલી ચાલુ હોય, કોલબેલ વાગે, કોઈ સંબંધી આવે છે, ઘોડા ઉપર આખો બોલતો આવી જાય, શાંતિ નો. પણ અંદરથી ચટપટી થતી હોય બે ને, ક્યારે પેલો જાય ને ક્યારે ફાઇટિંગ શરૂ. તમારી અત્યારની લાઈફથી તમે સુખી છો? નહીતર નવી લાઈફ આપવા અમે તૈયાર. ગભરાતા નહીં, ઓગો નહીં આપીએ, ચરોડાથી જ ચલાવશું. અત્યારે આપણે ચોમાસામાં દીક્ષા અપાઈ દીધું. તો તમારી અત્યારની જિંદગીથી તમે કંટાળ્યા છો? એક સરેરાશ માણસનું જીવન તો જુઓ. 20 વર્ષે કે 22 વર્ષે એ ભણી ગણીને તૈયાર થાય, લગ્ન થાય, એનું પોતાનું ઘર માંડે, એના 2-3 દીકરાઓ હોય, એ દીકરાઓને ભણાવી ગણાવીને તૈયાર કરતા એ 50-55 થઈ જાય 2 જણા, અને 50-55 એ લોકો થાય, દીકરાઓ બધા ઠામ ઠેકાણે જતા રહે.
બે જણા પાછા એકલા રે 55 વર્ષની ફળશ્રુતિ શું? જે બે દીકરાને ઉછેર્યા એ બે દીકરા સાથે રહેવા તૈયાર, વારો કરવા તૈયાર નથી. પપ્પા તમારું ઘર જુદું, અમારું ઘર જુદું. આ લાઈફ કંટાળ્યા છો, વિચાર કરીને આવજો, ઘરે વાંધો નથી. પણ આ લાઈફ થી કંટાળેલા હો તો નવી લાઈફ, અને એના માટે નવું માઇન્ડ, આખી નવી જ વિચારસરણી. અત્યારે શું થયું છે? તમારા ઉપર માસ હિપ્નોટિઝમ થયું છે. સોસાયટી તમારી એક પણ માન્યતા તમારી પોતાની કરી. સોસાયટી કે આવો માણસ સુખી ગણાય, તમે ભાવ સુખી. સોસાયટી આપણી જૈન સમાજ એક મહાત્મા જ્ઞાનમાં આગળ વધેલા હોય એના માટે પણ આગળથી વાત કરે, હું કેટલા બધા જ્ઞાની છે. અને એક જણો પૈસામાં આગળ વધ્યો તો આગળથી વાત કરે, અબજો રૂપિયા એની પાસે થઈ ગયા. તો સોસાયટી એમ કે છે કે જેની પાસે વધુ પૈસા એ વધુ સુખી. તમે ક્યારે વિચાર કર્યો છે વધારે પૈસાથી વધારે સુખ? આવું કોઈ સૂત્ર હોઈ શકે? કરોડ વાળા પાસે જેટલું સુખ હોય 10 કરોડ વાળા પાસે 10 ગણું ખરું. સ્થિર એની રેશિયો કોઈ રેશિયો નથી, કોઈ ગુણાંક નથી. પણ માત્ર સોસાયટી કે છે કે પૈસાદાર સુખી ગણાય એટલે ઊંધું ઘરીને હાલ્યા. તમે ભારતમાં જન્મેલા છો, કડક મીઠી ચા પીઓ, તિબેટની અંદર નિમક નાખીને મીઠું નાખીને ચા, એમને એ ચા ટેસ્ટી લાગે. ટેસ્ટની વ્યાખ્યા શું? એકવાર હું હસ્તગીરી હતો, પારીતાણાની બાજુ. એક રાજસ્થાની કુટુંબ પારીતાણા યાત્રા કરવા આવેલું, અને એમને ખ્યાલ હતો કે સાહેબ હસ્તગીરી છે. એટલે 10 વાગે લગભગ હસ્તગીરી આવ્યા, ઉપર યાત્રા કરી આવ્યા. 12 વાગે મારી પાસે બેઠેલા. ત્યાં કાંતિભાઈ પટણી, જેમણે આખું હસ્તગીરી તીર્થ પાયાથી ઊભું કર્યું, એમને ખબર પડી કે સાહેબ પાસે કોઈ મહેમાન આવે છે, સાધર્મી. એટલે દોડતા આવ્યા અને પરિવારને વિનંતી કરી કે જમવા માટે પધારો ભોજનશાળા. તો આ લોકોએ ના પાડી કે અમે લોકો ત્યાં પારીતાણા ઉતર્યા છીએ તખતગઢ ધર્મશાળામાં, અને ત્યાં જ અમે જમવાનું કહીને આવ્યા છે, એટલે અહીંયા નહીં જમ્યું. કાંતિભાઈ પાછા ગયા. ત્યાં મારી ગોચરી આવી. મેં એ લોકોને કહ્યું મારી ગોચરી આવી છે, તમે જમવા ગયા હોત તો 2 કામ પટી જતા હતા. એ લોકો કે સાહેબ આપ વાપરીને આવો, પછી આપની જેટલી અનુકૂળતા હોય અમારે બેસવું છે. આપ કહો કે આરામ કરીને પછી આવો તો આરામ કરીને પછી બેસવા તૈયાર. તો મેં કીધું જમવા કેમ ના ગયા? મને કે સાહેબ આ ગુજરાતી ટેસ્ટની ભોજનશાળા, તુવરની દાળ હોય ને ગોળ નાખેલો, ટમાટાનું શાક હોય ને ગોળ નાખેલો. અમે રાજસ્થાની, અમારે તીખું જોઈએ, મીઠું તો અમારે ચાલે નહીં. રોટલીનો ટુકડો હોય દાળમાં નાખ્યો તો રોટલીનો ટુકડો ગળે ઉતરે. હવે આ કોણ નક્કી કરે? તુવરની દાળ મીઠી હોય તો સારી એવું ગુજરાતીઓ કે, રાજસ્થાનીઓ કે ગોળ નખાય જ નહીં. નક્કી કોણે કર્યું? તમે કર્યું કે સોસાયટીએ કર્યું? એટલે સોસાયટીનું
તમારા ઉપર માસ હિપ્નોટિઝમ છે. સોસાયટી કે એ પ્રમાણે તમે ચાલો છો. સુખની વ્યાખ્યા પણ તમારી પોતાની નથી, સોસાયટીએ કરી છે, એને તમે વળગી રહો છો. કારણ કે તમારું મન સોસાયટીથી હિપ્નોટાઇઝ થઈ રહ્યું છે. નવું મન આપી દઉં તો શું થાય? અમારું મન, અમારા જેવું મન, અમે લોકો માત્ર પ્રભુની આજ્ઞાને જોઈએ. અમારા સોસાયટી જોડે કોઈ કામ નથી. અમારે માત્ર પ્રભુને જોવા છે, માત્ર પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે. તો ફ્રેશ લાઈફ, ફ્રેશ માઇન્ડ. તૈયાર હો તો મારે કહેજો, જાહેરમાં ન બોલો કઈ નહીં, ખાનગીમાં આવજો. હું માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો નિષ્ણાત છે. ઘણા ઓપરેશન કરી નાખ્યા. જૂનું મન કાઢી નાખવાનું, નવું મન રિપ્લેસ કરી દેવાનું. તો ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો. આ કોણ કહી શકે? ફ્રેશ માઇન્ડ. તમે કહેતા હશો, પણ તમારી જીભ બોલતી હશે, હોઠ ફફડતા હશે, તમે ક્યાંય હશો? તમે બોલતા નથી અને આનંદગંજી ભગવાન પોતે બોલતા. આટલો જ ફરક છે. એ ઋષભ જીનેશ્વર પ્રીતમ મારું બોલ્યા અને ભગવાનનો સાક્ષાત્કાર થાય. તમને ના થાય, શું કારણ? તમે બોલતા નથી માટે. વ્યાખ્યાન કાન સાંભળે અને કોન્શિયસ માઇન્ડ સાંભળે. સ્તવન હોઠ ગાય અને કોન્શિયસ માઇન્ડ. તમે તો બાદ ફરતા. તો મનને સ્થિર કરવું છે, મનને એકાગ્ર કરવું છે. જેટલું મન એકાગ્ર થાય એટલી જ બધી જ ક્રિયાઓમાં આનંદ આવે, ભક્તિમાં પણ આનંદ આવે, સાધનામાં પણ આનંદ આવે. તો પ્રભુ પ્રિયતમ બને એના માટે 3 ચરણો છે. પ્રભુનું અલગ ઝલક દર્શન, વિરહ વ્યથા, અને ત્રીજા ચરણે પરમ પ્રિય તરીકે, પ્રિયતમ તરીકે પરમાત્માની